હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. આજે આપણે ધોરણ 8 ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ ધ્વનિ એ જોવાના છીએ. એની અંદર આપણે આગળ જોવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કેવી રીતે કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે આપણે એના પછી આજે આગળ લેક્ચરની અંદર નેક્સ્ટ જોવાનું છે. તો આપણો પાઠ છે 10મો ધ્વનિ. ધ્વનિ એટલે સાઉન્ડ. રાઈટ. એની અંદર આજે આપણે બે ટોપિક, બે કન્સેપ્ટ સમજવાના છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, મતલબ કે મનુષ્ય દ્વારા કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ કે હું બોલું રહું, હું તમને સંભળાયું છે, તો મનુષ્ય, હું મનુષ્ય છું, મનુષ્ય દ્વારા કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ કન્સેપ્ટ સમજવાનો છે. બીજું શું સમજવાનું છે? બીજું સમજવાનું છે કે ધ્વનિ ના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. મીડિયમ, માધ્યમ એટલે મીડિયમ. કોઈ બી ધ્વનિને પ્રસરણ માટે કોઈ બી એક માધ્યમ હોવું જરૂરી છે. આજે આપણે બે ટોપિક ભણવાના છે. તો ચાલો પહેલો સ્ટાર્ટ કરીએ. આપણો પહેલો ટોપિક, પછી આપણે જોઈએ બીજો ટોપિક. રાઈટ? ડસ્ટર લીધું. ચલો, મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. હવે મનુષ્ય દ્વારા કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય? મનુષ્યની બીજા સજીવોની અંદર બી આપણે જોવા જઈએ તો જનરલી અવાજ ઉત્પન્ન કરવા માટે કંઈક સાધન આવે. એવી રીતે મનુષ્યની અંદર બી એક સાધન આવેલું છે. એ સાધન છે આપણી સ્વર પેટી. સ્વર પેટી અથવા કંઠમણી, જે આ ભાગની અંદર આવેલી હોય. આવી રીતે તમે ગળું જુઓ, ગળાની અંદર અહીંથી આવી રીતે ઉછેલો ભાગ હોય. કોઈ બી મનુષ્ય હોય, બરાબર, ગળું હોય, માની લેનું મોઢું બનાવ્યું, મોઢાના આ ભાગે, એટલે રેડથી જ લખો ને, બ્લુથી લખો. તો એના આ ભાગે હે ને, આ ભાગે આવી રીતે સફરજન જેવું હોય છે. રચના કેવી હોય? સફરજન જેવી રચના હોય. મનુષ્યમાં પહેલા આ ધ્વનિ કોના દ્વારા? તો એક વસ્તુ દ્વારા ઉત્પન્ન થાય છે, એક ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે. એ ભાગ એને શું કહેવાય? તો એને કહેવાય સ્વર પેટી અથવા કંઠમણી. બરાબર? કોના દ્વારા ઉત્પન્ન થાય? કંઠમણી અથવા સ્વર પેટી. સ્વર પેટી જેને કહેવાય. હવે આ સ્વર પેટી છે ને, જોવા જઈએ તો એનો આકાર કેવો હોય? તો આગળ એનો સફરજન જેવો આવી રીતે હોય. જુઓ, એ આવી રીતે એનો આકાર હોય. રાઈટ? સફરજન જેવું નહીં. ઘણાને આપણે જોઈએ, અહીંથી આપણને દેખાતું હોય, બહાર અહીંથી પાણી પીતા હોય, ઘટક 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 આપણે દેખાય. જોયું? તો જુઓ, આ સ્વર પેટી છે ને, પુરુષોની અંદર મોટી, શું કે, મોટું એનું કદ હોય. સ્ત્રીઓની અંદર એનું કદ નાનું હોય. જ્યારે બાળકોની અંદર સૌથી નાનું હોય. બાળકોની અંદર તમે કદી નહીં જોયું કે એને એમને બહાર દેખાતું હોય. જે મોટા પુરુષ હોય એટલા માટે તેમનો અવાજ ભારો હોય. બાળકોનો અવાજ સાવ સાંભળે જ હશે, અને છોકરીઓનો અવાજ સાવ તીન બચાવ. રેડી? તો સ્વર પેટી અથવા કંઠમણી જે એક સાધન છે, એના દ્વારા શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે. રેડી? તો આપણે કંઠમણીની પહેલા સાઇઝની વાત કરીએ, પછી એની મિકેનિઝમ સમજીએ કે કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન કરે, કેવી રીતે સાઉન્ડ પ્રોડ્યુસ કરે આપણું બોડી. આ જે બોડી, ક્યાં? સ્વર પેટી કેવી રીતે સાઉન્ડ પ્રોડ્યુસ કરે? આપણે પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરે. ક્યાં તમે બી ઇંગ્લિશ ભણાવવા માંડ્યા નહીં? ગુજરાતીમાં બોલો યાર, થોડું સારું લાગે નહીં? ચલો, તો હવે કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય મનુષ્ય દ્વારા? તો મનુષ્ય દ્વારા તો એક ભાગ ઉત્પન્ન કરે જેનું નામ છે સ્વર પેટી. બીજું નામ કહીએ તો કંઠમણી.
એટલું ભારે જોવા મળે. પછી બીજું કે એની સાઇઝ કદ જુદા જુદા હોય. કદની વાત કરીએ તો ત્રણ કેટેગરી આપણે જોઈએ. મનુષ્યની અંદર એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળકો. હવે બાળકોની અંદર છોકરો છોકરી બંને આવી જાય, એવું કશું નહીં કે બાળકોની અંદર પુરુષ શું કે છોકરો છોકરી, એવું નહીં. બાળકોની અંદર બધા આવી જાય, બાળકો બધા સરખા. રાઈટ. તો પુરુષની અંદર જોઈએ તો જે આ હોય એની લંબાઈ ઉપર ડિપેન્ડ કરે. કેમ બધાનો અવાજ ડિફરન્ટ હોય, જુદો જુદો કેમ અવાજ હોય? તો એ શેના ઉપર આધાર રાખે કે તે તમારી કંઠમણી હોય, જે સ્વર પેટી હોય એની લંબાઈ ઉપર ડિપેન્ડ કરે. જેમ જેમ એની લંબાઈ વધારે હોય ઓછી હોય, લંબાઈ જેટલી વધારે હશે ને એટલો અવાજ ભારો હશે, અને લંબાઈ જેટલી એની ઓછી હશે એટલો એનો અવાજ કેટલો હશે? પતળો હશે, થોડોક ઓછો હશે, ભારો ઓછો હશે. રાઈટ. તો પુરુષની અંદર જોઈએ તો એની લંબાઈ હોય છે 1.25 થી 2.50 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે. સોરી, 1.75 થી 2.50 સેન્ટીમીટર સુધી પુરુષની અંદર આ કંઠમણીની સાઇઝ હોઈ શકે છે. સ્ત્રીની અંદર વાત કરીએ તો સ્ત્રીની અંદર હોય છે 1.25 થી 1.75 આસપાસ સેન્ટીમીટર. એટલા માટે એમનો અવાજ કેવો હોય છે? થોડો પુરુષની સરખામણીમાં એમનો અવાજ થોડોક પતળો હોય છે. બાળકોની વાત કરીએ તો બાળકોની અંદર 1.25 થી પણ શું હોય છે? એની લંબાઈ ઓછી હોય છે. 1.25 સેન્ટીમીટરથી પણ સ્વરપેટી હોય અથવા કંઠમણી હોય એની લંબાઈ કેટલી હોય છે? ઓછી હોય છે. રેડી? તો આ થઈ ગઈ સ્વરપેટીની વાત. ઓકે. હવે જોઈએ સ્વરપેટી દ્વારા કેવી રીતે અવાજ ઉત્પન્ન થાય છે એ સમજીએ આપણે. અને આ જે સ્વરપેટીનું સ્થાન, તો કે સ્વરપેટી છે ને જે આપણી શ્વાસ નળી હોય, શ્વાસ તમે જેનાથી લો ને, આ શ્વાસ લીધો તો શ્વાસ નળી હોય, એક નળી હોય, ટૂંકમાં યાદ રાખો, શ્વાસ લેવાની નળી હોય. એ શ્વાસ લેવાની નળી છે, માન લો કે આ શ્વાસ લેવાની મારી નળી છે, આ નળી છે, આ નળીની ઉપર હોય કંઠમણી. કંઠમણી કહું, સ્વરપેટી. અમારી શ્વાસ લેવાની નળી છે, આ નળીની ઉપર એની અહીંથી અહીં આની ઉપર માન લો કોઈ મારો બહુ મોટો ભાગ થઈ જાય, 1 સેકન્ડ. માન લો આ કંઠમણી સ્વરપેટી, તો આ મારી શ્વાસ નળી છે. શ્વાસ નળીની આવી રીતે ઉપર હોય કંઠમણી, એક્ઝેક્ટ આવી રીતે. એટલે તો ગળામાં આવ્યું તો ઉપસીને દેખાય ને, દેખાય ગળામાં શું દેખાય? તો ઉપસીને દેખાય. પાતળા લોકો હોય એમને બહુ દેખાય, જાડા લોકો એમને ના દેખાય, કારણ કે ચરબી વધારે હોય તો પછી એ પ્રમાણે શરીર મેન્ટેન કરી લે એટલું દેખાય નહીં. પતલા લોકો હશે ને, તમે જોયું હશે, તમે એમને સ્પષ્ટ દેખાતું હોય, પુરુષોમાં, સ્ત્રીમાં. તો આવી રીતે એનું સ્થાન હોય છે. ઓકે. કાંદા લે લો, કાંદા, આલુ લે લો. ચાલો ડાયલોગ સાંભળી જશે. ટોપિક ઉપર પાછા આવીએ. તો હવે કેવી રીતે ઉત્પન્ન કરે? તો એમાં કેવું હોય કે એમાં હે ને બે લેયર, બે હે ને સ્તર હોય. ફર્સ્ટ સ્તર અને સેકન્ડ સ્તર, બે સ્તર હોય. સ્તર એટલે કે એક પ્રકારનો કહેવાય જઈએ તો લેયર. લેયર એટલે સ્તર એ જ થાય ને, બીજું મેં ક્યાં. એક લેયર અને આ બીજું લેયર, આ બંને લેયર વચ્ચે જગ્યા હોય. બે લેયર હોય અને આ બંને લેયર વચ્ચે શું હોય? જગ્યા હોય. માન લો આવી રીતે સમજી લો ને, એક લેયર આ બીજું લેયર, બંને લેયર વચ્ચે જગ્યા હોય. હવે કેવું થાય, જે આપણા ફેફસા હોય, ફેફસાની અંદર હવા ભરેલી હોય. શું ભરેલી હોય? હવા ભરેલી હોય. તો જેવા ફેફસા દબાય એટલે હવા ઉપર જાય, હવા ઉપર જાય એટલે અહીંથી શું થાય? અહીંથી હવા નીકળે. હવા નીકળશે એના કારણે શું ઉત્પન્ન થશે? અહીં કને કંપન ઉત્પન્ન થશે. શું થશે? આ જે હોય ને
સ્વરપેટીનો જે સ્તર હોય ને એના ઉપર શું હોય? સ્વરતંતુઓ હોય. શું હોય? સ્વરતંતુઓ. અને એ સ્વરતંતુઓની અંદર હોય સ્વર સ્નાયુઓ. અને આ સ્નાયુઓના હલનચલનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સમજ્યા ના સમજો? ફરતી સમજો. એક લેયર હોય, એક લેયરને ઝૂમ કરીને બતાવું. લેયર હોય, લેયરની અંદર શું હોય? સ્વર તંતુ હોય અને એ સ્વર તંતુ ઉપર સ્વર સ્નાયુ હોય. શું હોય? સ્વર સ્નાયુ હોય. તો રેડી? આ શું કોઈ બી એવી રીતે બે સ્તર હોય અને એક સ્તરને તમે ઝૂમ કરો તો એની અંદર શું જોવા મળે તમને? સ્વર તંતુ. આ જે દેખાય ને ઊભા એ સ્વર તંતુ હોય અને સ્વર તંતુ ઉપર શું હોય? સ્વર સ્નાયુ હોય. અને આ સ્વર સ્નાયુઓ જ્યારે માન લો લેયર એ આની અંદર શું હોય? સ્વર તંતુ. સ્વર તંતુ ઉપર સ્વર સ્નાયુ હોય. જ્યારે ફેફસા દ્વારા ફેફસામાં દબાશે એટલે શું હવા અહીંથી જશે તો હવા જશે એના કારણે સ્વર સ્નાયુઓ શું થશે? કંપન કરશે. કંપન કરવાને કારણે આપણે જોયું હતું કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો પરિણામે શું ઉત્પન્ન થશે? ધ્વનિ ઉત્પન્ન થશે. આવી રીતે આપણે શરીરની અંદર શું ઉત્પન્ન થાય? ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આપણે બોલી શકીએ છીએ. અને હું બોલું એ તમને સંભળાય છે. સાંભળવાનું કામ કોણ કરે? કાન. બોલવાનું કામ તમારું. કઈ રીતે? ફેફસા દબાવે, કારણ કે નીચે ફેફસા હે ને, એટલે નીચે ફેફસા હોય. ફેફસા દબાવે, હવા ઉપર આવે. આ બે લેયર હોય, બે લેયરની વચ્ચેથી જાય, બંને લેયરની અંદર હોય. એક લેયરની અંદર એવું ને સ્વર તંતુ હોય. બંને સ્તરની અંદર સ્વર તંતુઓ હોય છે. એકની અંદર હોતા નહીં, બંને અંદર હોય. સ્વર તંતુના કંપનને કારણે શું ઉત્પન્ન થાય? ધ્વનિ ઉત્પન્ન થાય ને એ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. હવે વાત કરીએ કે પ્રબળતા એટલે શું? થોડુંક સમજી લઈએ. અમુક વખત કેવું હોય છે કે હે ને આ બે જે લેયર હોય, લેયર ની વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યાની અંદર ડિફરન્સ હોય. જે સ્ત્રીઓ હોય ને, એમનું લેયર થોડું વધારે જોઈન્ટ હોય. હવે જો લેયર થોડું વધારે જોઈન્ટ હોય તો પરિણામે શું થાય કે પ્રેશર વધે. તમે જોયું નળીની અંદર જોયું હશે કે તમે જો એમને ખુલ્લું રાખો તો પાણી જનરલી જાતું એવું તો જાય, પણ તમે જગ્યા ઓછી કરી તો પ્રેશર વધશે. તો એ રીતે તમે આની અંદર શું કર્યું? જનરલી હવા જાય જ છે, પણ જો તમે શું કર્યું? વધારે જગ્યા ઓછી કરી નાખી તો પરિણામે શું થશે? દબાણ વધશે. હવા આમ હટોહટ જશે. તો હટોહટ જવાના કારણે શું થશે? બહુ જ વધારે કંપન થશે. અને કંપન વધારે થશે તો અવાજ ખૂબ ધીમો નીકળશે. શું નીકળશે? ખૂબ ધીમો નીકળશે. સ્ત્રીઓની અંદર આવું હોય છે. પુરુષોની અંદર કેવું હોય કે થોડુંક જગ્યા વધારે હોય અને બાળકોની અંદર બંનેની વચ્ચે હોય. રાઈટ? એટલે સ્ત્રીઓનો અવાજ બહુ ધીમો હોય એકદમ. સ્ત્રીઓના અવાજની અંદર એટલી શક્તિ છે કે એમનો અવાજ એટલો ધીમો હોય કે તમે એક માન લો રૂમની અંદર એમને પેક કરી રાખો, રૂમ માન લો કાચવાળો છે અને એ જો એટલી જોરથી રાડું પાડે ને તો કાચ ફાટી જાય. એટલી શક્તિ, કાચ તૂટી જાય, આખા રૂમના બધા કાચ. એટલી પ્રબળતા છે. કારણ કે શું હોય? એમને જોઈન્ટ હોય, આ બે લેયર જોઈન્ટ હોય, જેના કારણે અવાજ ખૂબ તીણો ઉત્પન્ન થાય. ને તીણો અવાજ કાચને પણ તોડી શકે છે. જ્યારે પુરુષો દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ આવું કરી શકતો નથી. એટલે તમે જોયું હશે જનરલી છોકરીઓ રાડું પાડે ને, રાડું જનરલી બહુ પાડે, છોકરાઓ ના પાડે રાડું. કઈ ઓ ગરોડી જોઈ લીધી રેડી, એવી રીતે મમ્મી. ઓકે, તો આ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે મનુષ્ય દ્વારા. હવે વાત કરીએ બીજા નંબરનો આપણો ટોપિક, જે છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. ધ્વનિ એમને પ્રસરણ નહીં પામી શકતો. તમે કહો, આ તમે લગભગ ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે બી સમજાવ્યું હતું, અને અત્યારે થોડુંક ડિટેલમાં જોઈ લઈએ.
બીજા નંબર આપણો ટોપિક છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ મીડિયમની આવશ્યકતા છે. ધ્વનિ હે એમને પ્રસરણ ના પામી શકે. માની લો કોઈ જગ્યાને હું શૂન્યાવકાશ કરી દઉં. શૂન્યાવકાશ એટલે શું કે એમાં કોઈ જ માધ્યમ નહીં. જનરલી આ જો હું બોલું રહું તેમાં શું છે? હવા છે. તમારી વચ્ચે મારી વચ્ચે હવા છે અને હવાના કારણે હું બોલું એ પછી શું થાય? માઇકમાંથી કનેક્ટ થઈને તમને સંભળાય છે. એક ડિવાઇસ વચ્ચે એક માધ્યમ આવ્યું. શું છે? માધ્યમ છે, હવા છે. હવા જો ના હોય ને, હું ગમે એટલું રાડું પાડીને થાકું, તમને અવાજ ના સંભળાય. મને બોલીને થાકું, રાડું મારી કંઠ મારી ફાટી જાય તો એ તમને કશું સંભળાય નહીં. આ વાત કરીએ તમે ચંદ્ર ઉપર જાઓ. ચંદ્ર ઉપર જાઓ ને તો ચંદ્ર ઉપર કેવું હોય? એમાં શૂન્યાવકાશ હોય. ચંદ્ર ઉપર જાઓ ત્યારે તમે બે ભાઈબંધીએ જાઓ ને તો તમારે વાત કરવી હોય તો વાત ના કરી શકો. ચંદ્ર ઉપર શું નથી? ચંદ્ર ઉપર હવા નથી. હવા શું? એક માધ્યમ. અને ધ્વનિના પ્રસરણ માટે શેની જરૂરિયાત હોય છે? માધ્યમની જરૂરિયાત હોય છે. રાઈટ? એક તમને પ્રયોગ આપેલો હોય કે તમે એક ફોન, ખબર ઘણી વખત ગાડીની અંદર જોયું હોય તમે, કાચ બંધ કરી નાખો પછી ઓલો રાડું પાડીને થાકે તો કશું સંભળાય જ નહીં. ખબર? બહારથી ગાડીવાળા આપણે માની લો ગાડી એમ ગાડીમાં જાઓ તો મેં ગાડીમાં બધા બંધ કરી નાખ્યું અને બહારથી મને કોઈ બોલાવેલું હોય તો મને અવાજ સંભળાય જ નહીં. સુંદર શૂન્યાવકાશ થઈ ગયો ને? શૂન્યાવકાશ નથી થયો, પણ બંને માધ્યમ બદલાઈ ગયા. સમજો? બંને માધ્યમ વચ્ચે કે પ્રસરણ કયા? ધ્વનિને જવાની જગ્યા જ નહીં, એમનું પ્રસરણ થોડી પામી હતી. કંઈક માધ્યમ હોવું જોઈએ ને. તો જ્યારે તમે ઓલું શું કે બારી ખોલશો તો એ માધ્યમ હવા આવશે અને માધ્યમ દ્વારા ધ્વનિ તમારો બહાર જશે. અંદરની અંદર તો સંભળાશે. અંદર ગાડીમાં કોઈ બીજું બેઠું એમ તો સંભળે જ, કારણ કે અંદર માધ્યમ હે ખરી, પણ એ માધ્યમે બીજા કોઈ માધ્યમ જોડે કનેક્ટ નહીં. રાઈટ? શું ધ્વનિ ખાલી એક જ માધ્યમની અંદર પ્રસરણ પામી શકે? ના. ધ્વનિ એ ઘનની અંદર બી પ્રસરણ પામી શકે, વાયુની અંદર બી પ્રસરણ પામી શકે અને પ્રવાહીની અંદર બી પ્રસરણ પામી શકે છે. માની લો માર્કરની અંદર હું બોલું હલો 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 હલો, તો આ ધ્વનિ છે માર્કરની અંદર બી પ્રસરણ પામે. તમે ઓલું પ્રયોગ કર્યો હોય તો ખબર છે? 2 વાટકી લે, એક વાટકી અહીં શેરું પાડી દેવાનું, બીજી અહીંથી અહીં વાટકી, તો હવે જો અહીંથી તમે બોલશો, કોઈ બી વ્યક્તિ હોય માની લો, એ બોલે એટલે અહીંથી ધ્વનિ ઉત્પન્ન થાય. એ ધ્વનિ જતો આ દોરી કેવી વસ્તુ? દોરી કેવી વસ્તુ? તો દોરી એ ઘન વસ્તુ. કઈ વસ્તુ? ઘન. તો જ્યારે હવે કોઈ વ્યક્તિ બોલશે એનાથી ધ્વનિ ધીરે ધીરે એનાથી પ્રસરણ પામતી આ દોરીમાં જશે. દોરી એ ઘન વસ્તુ છે, એની અંદર બી ધ્વનિ પ્રસરણ પામતા બીજા વાટકા સુધી પહોંચશે અને સામે કોઈ બીજો વ્યક્તિ હશે એ સાંભળશે અને એને સંભળાશે. તો આ રીતે ધ્વનિનું પ્રસરણ થયું. એમને એમ ના થયું. ધ્વનિના પ્રસરણ માટે શેની જરૂરત પડી? કોઈ એક માધ્યમની આવશ્યકતા પડી. એ માધ્યમ જરૂરી છે. પ્રકાશને એવું નહીં. પ્રકાશ તમે ગમે શૂન્યાવકાશની અંદર બી જાઓ તો બી પ્રકાશ શું થાય છે? પ્રસરણ થાય છે, પણ ધ્વનિનું પ્રસરણ થતું નથી. એટલે હંમેશા યાદ રાખવાનું કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. તમે એક માની લો ગાડી લો, ગાડીની અંદર બધી બારીથી એને પેક કરી દો, અંદર ફોન પડ્યો હોય, તમે બહાર હોય, ફોન વાગીને થાકી જાય પણ તમને સંભળાય નહીં. રીઝન શું? અંદર શૂન્યાવકાશ જેવું વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું. બરાબર? એક તમને અંદર પ્રયોગ આપેલો છે કે એક તમે ગ્લાસ લો કાચનો, એની અંદર ફોન મૂકો અને ફોનને આમ અવાજથી દ્વારા ચૂસી લો એટલે અંદર શૂન્યાવકાશ થઈ જાય. અંદર શૂન્યાવકાશ થઈ જાય તમે ગમે એટલો ફોન એ લગાવશે બંધ, એને અવાજ સંભળાશે જ નહીં. બહાર કોઈને અવાજ સંભળાશે જ નહીં. કેમ? કારણ કે અંદર શૂન્યાવકાશ થઈ ગયો એટલા માટે. અને શૂન્યાવકાશની અંદર ધ્વનિનું પ્રસરણ થતું નથી. રેડી? તો 2 ટોપિક આપણે અત્યારે જોયા. આશા રાખું છું તમને ખબર પડી હશે. જો કોઈ ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય, કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. કમેન્ટ સેક્શન ખુલ્લું જ છે. તો તમે અહીંયા આવ્યા, ભણ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર. આવજો.